Hello, friends. Good morning. Jai Ganesh. And you all are most welcome in our new session of Java, chapter number 8, topic protected. આપણે મિત્રો વિઝિબિલિટીની વાત કરતા હતા. ચાર પ્રકારની વિઝિબિલિટી હોય છે: પબ્લિક, પ્રાઇવેટ, પ્રોટેક્ટેડ અને પેકેજ. એમાં આપણે પબ્લિક અને પેકેજની વાત કરેલી લાસ્ટ ટાઈમ. હવે બાકીની બે પ્રોટેક્ટેડ અને પ્રાઇવેટની આજે આપણે વાત કરીએ. તો પ્રોટેક્ટેડ એ વિઝિબિલિટી શું છે? આ સ્તરના પ્રોટેક્શનનો ઉપયોગ ફક્ત સબ ક્લાસને એક્સેસ કરવા માટે અથવા તો ફ્રેન્ડ તરીકે ઘોષિત કરેલી મેથડ સાથે સહિયારા ઉપયોગ માટે થાય છે. તો પ્રોટેક્ટેડનો ઉપયોગ લિમિટેડ છે. સબ ક્લાસને એક્સેસ કરવા અથવા તો એઝ એ ફ્રેન્ડ ડિક્લેર કરેલી મેથડ સાથે એનો ઉપયોગ કરી શકાય છે. આથી અગાઉ જણાવેલા બંને સ્તર કરતાં વિઝિબિલિટી ઓછી હોય છે, એટલે કે પ્રોટેક્શન વધુ હોય છે. જેટલી વિઝિબિલિટી ઓછી એટલું પ્રોટેક્શન વધુ. પબ્લિક અને પેકેજ કરતા પ્રોટેક્શન વધુ હોય છે પણ વિઝિબિલિટી ઓછી હોય છે. પણ ચોથા સ્તરની પ્રાઇવેટમાં પૂરી પાડવામાં આવેલી પૂર્ણ ગુપ્તતા એટલે પ્રાઇવસી કરતા વધુ હોય છે. એટલે કે પ્રાઇવેટ કરતા વિઝિબિલિટી વધુ હોય છે અને પ્રોટેક્શન ઓછું હોય છે. પ્રોટેક્ટેડ પ્રોટેક્શનનો ઉપયોગ આપણે જ્યારે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગનો ખ્યાલ ઇનહેરિટન્સ શીખશું ત્યારે વધારે સુસંગત જણાશે. મીન્સ કે પ્રોટેક્ટેડનો ઉપયોગ ઇનહેરિટન્સમાં વધારે થશે. હવે પ્રાઇવેટ વિઝિબિલિટીની વાત કરીએ તો પ્રાઇવેટ કક્ષાનું પ્રોટેક્શન વાપરવાથી સૌથી ઉચ્ચ કક્ષાનું પ્રોટેક્શન મેળવી શકાય તે સૌથી ઓછી દ્રશ્યતા પૂરી પાડે છે. પ્રાઇવેટ મેથડ અને ચલને ક્લાસની અંદર જ વ્યાખ્યાયિત મેથડ દ્વારા સીધા એક્સેસ કરી શકાય તે અન્ય કોઈ પણ ક્લાસ દ્વારા જોઈ શકાતા નથી. એટલે કે મિત્રો, કોઈ એક ક્લાસની અંદર જો વેરિયેબલને એટલે કે એટ્રીબ્યુટને અથવા મેથડને પ્રાઇવેટ ડિક્લેર કરવામાં આવે તો એ ક્લાસની બહાર ઉપયોગમાં લઈ શકાતા નથી. એ ક્લાસ પૂરતા જ લિમિટેડ થઈ જાય છે, એટલે એની વિઝિબિલિટી ઘટી જાય છે પણ પ્રોટેક્શન વધી જાય છે. આ બહુ જ પ્રતિબંધક જણાય પણ હકીકતમાં તે સામાન્ય રીતે વપરાતા પ્રોટેક્શનનું સ્તર છે. તો એની અંદર ઘણા બધા પ્રોહિબિશન છે, પરંતુ એ પ્રોટેક્શનનું સૌથી શ્રેષ્ઠ લેવલ છે એમ કહી શકાય. તે ડેટા એન્કેપ્સ્યુલેશન પૂરું પાડે છે, એટલે કે ડેટાને છુપાવે છે. એન્કેપ્સ્યુલેશન એટલે પ્રોટેક્શન આપવા માટે જેનો ઉપયોગ થાય એને એન્કેપ્સ્યુલેશન કહેવાય. દુનિયાની નજરમાંથી ડેટા છુપાવે છે અને તેની ખોટી રીતની ગણતરીને મર્યાદામાં રાખે છે. જે ઘટક સીધા કોઈ પણ સાથે તેના સબ ક્લાસના સમાવેશ સાથે સહિયારું ન હોય તે પ્રાઇવેટ કહેવાય. એટલે જે ક્લાસના ડેટા મેમ્બરોને બીજા ક્લાસના મેમ્બરો સાથે સહિયારું નથી તે પ્રાઇવેટ છે એમ કહી શકાય. ડેટા એન્કેપ્સ્યુલેશન પૂરું પાડવાનો સૌથી શ્રેષ્ઠ માર્ગ શક્ય એટલો વધારેમાં વધારે ડેટા પ્રાઇવેટ કરવાનો છે. મિત્રો, એન્કેપ્સ્યુલેશન એટલે પ્રોટેક્શન માટેનું લેવલ છે. એન્કેપ્સ્યુલેશન એક ફેસિલિટી છે, એક ફીચર છે જાવાની અંદર. તો મેક્સિમમ એન્કેપ્સ્યુલેશન જો આપણે પ્રોવાઈડ કરવા માંગતા હોય તો એના માટે વિઝિબિલિટી પ્રાઇવેટ સૌથી શ્રેષ્ઠ છે. ડેટાને પ્રાઇવેટ તરીકે ડિક્લેર કરવો જોઈએ. તે તેની રચનાને તેના અમલીકરણની ક્રિયાથી અલગ કરે છે અને તેનું કાર્ય કરવા માટે કોઈ ક્લાસને અન્ય ક્લાસની માહિતી જણાવવાની જરૂરિયાતને ઓછામાં ઓછી કરે છે. તો એ પ્રોટેક્શન વધારવા માટે અહીં આપણને એક એક્ઝામ્પલ આપેલું છે, જેની અંદર મેથડ અને લેન્થ અને વિડ્થ નામના બે વેરિયેબલ ડિક્લેર કરેલા છે, જેને પ્રાઇવેટ તરીકે ડિક્લેર કરેલા છે અને પછી એને બીજા ક્લાસમાંથી એક્સેસ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે અને એનું પરિણામ આપણે એરર જોઈ શકીએ છીએ. તમે જોઈ શકો છો મિત્રો, ક્લાસનું નામ છે રેક્ટેંગલ. રેક્ટેંગલ ક્લાસમાં પ્રાઇવેટ, ડબલ, લેન્થ અને વિડ્થ એટલે કે પ્રાઇવેટ વિઝિબિલિટી છે, ડબલ ડેટા ટાઈપ છે, લેન્થ અને વિડ્થ વેરિયેબલના નામ છે. હવે લેન્થ અને વિડ્થ છે એ રેક્ટેંગલ ક્લાસ પૂરતા લિમિટેડ થઈ જશે, એ બીજા ક્લાસમાં વિઝિબલ રહેશે નહીં, કારણ કે એને મેક્સિમમ પ્રાઇવસી આપવામાં આવેલી છે પ્રાઇવેટ પ્રોટેક્શનથી. તો રેક્ટેંગલ નામનો એક આપણે કન્સ્ટ્રક્ટરનો ઉપયોગ કરશું. જે ક્લાસનું નામ હોય એવું જો મેથડનું નામ હોય તો એને કન્સ્ટ્રક્ટર કહેવાય, જેમાં ડબલ ટાઈપનો એક્સ અને વાય વેરિયેબલ છે. લેન્થને એક્સ ની વેલ્યુ, વિડ્થને વાય ની વેલ્યુ મળશે. પછી રેક્ટેંગલ નામનું નો આર્ગ્યુમેન્ટ કન્સ્ટ્રક્ટર છે, જેને કોઈ આર્ગ્યુમેન્ટ નથી. એરિયા નેમની મેથડ છે, જેમાં રિટર્ન કરવાનું છે લેન્થ અને વિડ્થનું મલ્ટિપ્લિકેશન મેઇનની અંદર. તો એરિયા મેથડનું નામ છે, ડબલ ડેટા ટાઈપ છે, એની રિટર્ન ટાઈપ કહેવાય મિત્રો. જ્યારે મેથડના નામની આગળ ડેટા ટાઈપ હોય તો એને રિટર્ન ટાઈપ કહેવાય. લેન્થ અને વિડ્થનું મલ્ટિપ્લિકેશન છે એ મેઇનમાં રિટર્ન થશે. વોઇડ ડિસ્પ્લે એટલે ડિસ્પ્લે મેથડ છે, એ વેલ્યુ ડિસ્પ્લે કરશે. સિસ્ટમ આઉટ પ્રિન્ટલન રેક્ટેંગલ વિથ લેન્થ ઇક્વલ ટુ લેન્થ અને વિડ્થ ઇક્વલ ટુ વિડ્થ. તો અહીં આપણે રેક્ટેંગલની લેન્થ અને વિડ્થ બંને ડિસ્પ્લેની અંદર પ્રિન્ટ કરીએ છીએ. એ રીતની એ વ્યવસ્થા છે. પછી બીજો ક્લાસ છે રેક્ટેંગલ વિઝિબિલિટી 1.
એ ક્લાસનું નામ છે એમાં મેઇન છે એટલે એ નામથી સેવ થશે રેક્ટેંગલ વિઝિબિલિટી 1 નામથી .જાવા રેક્ટેંગલ રેક્ટ1 જેમ રૂમ R1 ઓબ્જેક્ટ બનાવતા હતા રૂમ ક્લાસથી એવી રીતે રેક્ટેંગલ ક્લાસથી રેક્ટ1 ઓબ્જેક્ટ બનાવીએ છીએ અને રેક્ટ1 ઇક્વલ ટુ ન્યૂ રેક્ટેંગલ તો અહીંયા બંને લાઈનની અંદર ડેટા ડિક્લેરેશન છે ઓબ્જેક્ટનું અને ક્રિએશન છે રેક્ટેંગલ રેક્ટ1 એ ડિક્લેરેશન છે રેક્ટ1 ઇક્વલ ટુ ન્યૂ રેક્ટેંગલ જેમાં ન્યૂ કીવર્ડનો ઉપયોગ થઈ અને ક્રિએશન અથવા ઇન્સ્ટન્સિએશન કહેવાય અને બ્રેકેટમાં કોઈ વેલ્યુ આપીએ તો એને ઇનિશિયલાઇઝેશન કહેવાય જે અહીંયા નથી એટલે કે આ ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર છે રેક્ટેંગલ રેક્ટ2 જેમાં રેક્ટેંગલ ટાઈપનો રેક્ટ2 ઓબ્જેક્ટ બનાવીએ છીએ ઇક્વલ ટુ ન્યૂ રેક્ટેંગલ જે એક જ લાઈનમાં આપણે બંને સાથે આપેલું છે જેમાં રેક્ટેંગલ 10 બાય 15 નું છે એવી આપણે લેન્થ અને વિડ્થ ડિફાઇન કરીએ છીએ તો પેલું રેક્ટ1 ની અંદર નો આર્ગ્યુમેન્ટ છે રેક્ટ2 ની અંદર વિથ આર્ગ્યુમેન્ટ છે એટલે એક સાથે યુઝર ડિફાઇન અને ડિફોલ્ટ આર્ગ્યુમેન્ટ આપી શકાતા નથી જો આપવામાં આવે તો એરર આવે છે પરંતુ મિત્રો અહીંયા આપણો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય છે કારણ કે રેક્ટ1 ઇક્વલ ટુ ન્યૂ રેક્ટેંગલમાં નો આર્ગ્યુમેન્ટ છે એટલા માટે જ આપણે અહીંયા ઉપર રેક્ટેંગલ નો આર્ગ્યુમેન્ટ રેક્ટેંગલ ડિક્લેર કરેલું છે જેની સાથે મેચ થઈ જશે અને એક રેક્ટેંગલ 10 બાય 15 નું છે rect1.display rect2.display એટલે rect1 અને rect2 ને આપણે ડિસ્પ્લે કરીએ છીએ એટલે rect1 માં એની વેલ્યુ છે આપણે આપેલી નથી એટલે 0 ડિસ્પ્લે થશે rect2 ની વેલ્યુ આપેલી છે એટલે 10 બાય 15 નું રેક્ટેંગલ ડિસ્પ્લે થશે એવી જ રીતે એરિયા ઓફ રેક્ટેંગલ વિથ લેન્થ rect2.length એટલે rect2 ની લેન્થ 10 અને rect2.width એટલે 15 અને એરિયા rect2 એરિયા એટલે બંનેનું મલ્ટીપ્લિકેશન એટલે એરિયા આપણને મળે છે તો એરિયા મેથડ અહીંયા આપણે બનાવેલી છે જેને કોલ કરેલી છે અને લેન્થ વિડ્થ નું મલ્ટીપ્લિકેશન થાય છે પ્રોગ્રામ મેઇન અને ક્લાસ ઓવર થાય છે સેવ કરી આપણે કમ્પાઇલ કરશું તો તમે જોઈ શકો છો કે એરર બતાવે છે લેન્થ હેઝ પ્રાઇવેટ એક્સેસ ઇન રેક્ટેંગલ rect2 લેન્થ અને વિડ્થ rect2.width તો જે પ્રાઇવેટ એક્સેસ છે લેન્થ અને વિડ્થ તમે જોઈ શકો છો રેક્ટેંગલ ક્લાસના લેન્થ અને વિડ્થ બંને પ્રાઇવેટ મેમ્બરો છે જેને આપણે એક્સેસ કરવાનો પ્રયત્ન કરીએ છીએ રેક્ટેંગલ વિઝિબિલિટી 1 નામના ક્લાસમાં જ્યાં rect2.length અને rect2.width ને એક્સેસ કરીએ છીએ એટલા માટે એરર આવે છે કારણ કે પ્રાઇવેટ મેમ્બરો માત્ર ને માત્ર સેમ ક્લાસમાં જ એક્સેસ કરી શકાય અન્ય ક્લાસમાં એક્સેસ કરી શકાતા નથી તો એ એરર સ્વરૂપે આપણને અહીંયા દર્શાવવામાં આવેલો છે તો આ રીતે આ પ્રાઇવેટ વિઝિબિલિટી એટલા પ્રોટેક્શન પ્રોવાઈડ કરે છે કે જે ક્લાસમાં જે વેરિયેબલ ડિક્લેર કરવામાં આવે છે અને જો તે પ્રાઇવેટ હોય તો એ ક્લાસની બહાર એક્સેસ કરી શકાતા નથી જે પ્રાઇવેટ વિઝિબિલિટીના કારણે આવું બને છે તો હવે સમસ્યા એ છે કે બીજા ક્લાસમાંથી પ્રાઇવેટ ચલ કઈ રીતે મેળવી શકાય તો આપણે હવે પ્રશ્ન એ થાય કે શું કોઈ એક ક્લાસની અંદર પ્રાઇવેટ વેરિયેબલ ડિક્લેર કરેલા હોય તો બીજા ક્લાસમાં એને એક્સેસ ન કરી શકાય અન્ય ક્લાસની મેથડ વડે એક્સેસિબલ છે તેના દ્વારા પરોક્ષ રીતે ઉપલબ્ધ બનાવી શકાય નીચે આપણે એવું એક કોડ લિસ્ટિંગ હમણાં જોશું અહીં આપણે બે મેથડ get length અને get width ઉમેરેલી છે એના માટેનું સોલ્યુશન છે get length અને get width એટલે કે getter setter નો ઉપયોગ કરવામાં આવે છે getter ની અંદર get કીવર્ડ નો ઉપયોગ થાય setter ની અંદર set કીવર્ડ નો ઉપયોગ થાય તો get length અને get width ઉમેરેલી છે અહીં કોઈ પણ મોડિફાયર વાપરેલો ન હોવાથી તેની પેકેજ વિઝિબિલિટી છે અને આથી તે અન્ય ક્લાસ વિઝિબિલિટી પ્રાઇવેટ બી માં ઉપલબ્ધ છે આ મેથડ દ્વારા આપણે પ્રાઇવેટ એટલે કે ઇન્સ્ટન્સ વેરિયેબલ લેન્થ અને width ની કિંમત મેળવી શકીએ છીએ વિઝિબિલિટી પ્રાઇવેટ બી ક્લાસની મેઇન મેથડના છેલ્લા નિર્ગમના વિધાનમાં get length get width મેથડ કોલનો ઉપયોગ આપણે જોઈએ એવું એક એક્ઝામ્પલ અહીંયા છે સેમ પ્રોગ્રામ છે મિત્રો રેક્ટેંગલ ક્લાસનું નામ છે પ્રાઇવેટ વિઝિબિલિટી છે લેન્થ વિડ્થ ડબલ પ્રકારના છે રેક્ટેંગલ નામનું એક કન્સ્ટ્રક્ટર છે x અને y વેરિયેબલ વાળું x ની વેલ્યુ લેન્થ ને y ની વેલ્યુ વિડ્થ ને નો આર્ગ્યુમેન્ટ કન્સ્ટ્રક્ટર રેક્ટેંગલ એરિયા નેમની મેથડ છે જેનું કામ છે લેન્થ વિડ્થ નું મલ્ટીપ્લિકેશન કરવાનું ડિસ્પ્લે નેમની મેથડ છે જે લેન્થ વિડ્થ ને ડિસ્પ્લે કરશે હવે પછી તમે જોવો છો એ getter છે એટલે કે એક્સેસર છે જેમાં get length માં L કેપિટલ અને get width માં W કેપિટલ એવી બે ખાસ મેથડ છે એ ડિક્લેર કરેલી છે ડબલ get length અને બ્રેકેટમાં return length ડબલ get width return width એટલે કે આ બંને get length અને get width નું કામ છે લેન્થ અને width ને પ્રાઇવેટ હોવા છતાં પણ બીજા ક્લાસમાં મોકલવા તો આ રીતે આપણે જો પ્રાઇવેટ મેમ્બરને બીજા ક્લાસમાં એક્સેસ કરવા માંગતા હોય તો આ રીતે આપણે એને get length અને get width અથવા તો get સાથે જે તે પ્રાઇવેટ વેરિયેબલના નામથી
રિટર્ન કરી અને એક્સેસ કરી શકીએ. પરંતુ વેરિયેબલના નામનો પહેલો કેરેક્ટર કેપિટલ કરવો ફરજિયાત છે, એટલે ગેટ લેન્થનો L કેપિટલ, ગેટ વિડ્થનો W કેપિટલ. તો હવે તમે જોશો વિઝિબિલિટી પ્રાઇવેટ બી રેક્ટેંગલ રેક્ટ1 મેઇનની અંદર રેક્ટ1 ઇક્વલ ટુ ન્યૂ રેક્ટેંગલ, જેમાં ડિફોલ્ટ વેલ્યુ છે રેક્ટેંગલ રેક્ટ2 ન્યૂ રેક્ટેંગલ, યુઝર ડિફાઇન છે 10/15 નું. સેમ પ્રોગ્રામ રેક્ટ1 ડોટ ડિસ્પ્લે રેક્ટ2 ડોટ ડિસ્પ્લે, રેક્ટ1 ની વેલ્યુ 0 જોશું, રેક્ટ2 ની વેલ્યુ છે એ 10/15 નું રેક્ટેંગલ છે. અને એવી જ રીતે એરિયા ઓફ રેક્ટેંગલ વિથ લેન્થ રેક્ટ2 ડોટ લેન્થ ગેટ લેન્થ નો યુઝ કરેલો છે. જો મિત્રો આગળના પ્રોગ્રામમાં રેક્ટ2 ડોટ લેન્થ નો જ યુઝ કરેલો હતો, આપણે જોયું હતું રેક્ટ2 ડોટ લેન્થ, કારણ કે લેન્થ એ પ્રાઇવેટ હતું, રેક્ટ2 ડોટ વિથ પણ પ્રાઇવેટ હતું, એટલે બીજા ક્લાસમાં એક્સેસ નહોતું થતું, જેની એરર આપણે જોઈ શકતા હતા. હવે આપણે મેથડ કોલ કરેલી છે રેક્ટ2 ડોટ ગેટ લેન્થ, એટલે ગેટ લેન્થ ની અંદર શું કીધેલું છે તો ગેટ લેન્થ ની અંદર આપણે જોઈ શકીએ છીએ લેન્થ રિટર્ન કરવાની છે, એટલે લેન્થ ની વેલ્યુ મળશે પ્રાઇવેટ હોવા છતાં ફોર્સેબલી, અને રેક્ટ2 માં ગેટ વિથ એટલે વિથ ની વેલ્યુ પણ ફોર્સેબલી મોકલવામાં આવશે, જે તમે પ્રોગ્રામમાં જોઈ શકો છો. પેલું રેક્ટ1 0 છે, રેક્ટ2 ની લેન્થ અને વિથ 10/15 નું રેક્ટેંગલ છે એરિયા સાથે આપણે જોઈ શકીએ છીએ. આ પ્રોગ્રામને આપણે સાઇટ ની અંદર પણ સમજી શકીએ. જે સેમ પ્રોગ્રામ છે ક્લાસ રેક્ટેંગલ પ્રાઇવેટ ડબલ લેન્થ વિથ રેક્ટેંગલ ડબલ xy લેન્થ ઇક્વલ ટુ x વિથ ઇક્વલ ટુ y, ડબલ એરિયાનું કામ છે લેન્થ વિથ નું મલ્ટીપ્લિકેશન, ડિસ્પ્લે લેન્થ વિથ ને ડિસ્પ્લે કરશે, ડબલ ગેટ લેન્થ નો L કેપિટલ, રિટર્ન લેન્થ ડબલ ગેટ વિથ માં W કેપિટલ, અને રિટર્ન વિથ અને આપણે એક્સેસર તરીકે ઓળખશું કે જેની અંદર ગેટ કીવર્ડનો ઉપયોગ કરવામાં આવે છે, અને ગેટર પણ કહી શકાય. એક્સેસરનું બીજું નામ છે ગેટર. તો વેલ્યુ એક્સેસ કરવા માટે આપણે ગેટરનો એટલે એક્સેસરનો ઉપયોગ કરી શકીએ. અને પ્રાઇવેટ વિઝિબિલિટી બી ના મેઇન ની અંદર રેક્ટ1 રેક્ટ2 ઓબ્જેક્ટ બનાવેલા છે. રેક્ટ1 અને રેક્ટ2 ની વેલ્યુ આપેલી છે. રેક્ટ1 ડિસ્પ્લે કરેલું છે, એનો એરિયા ડિસ્પ્લે કરેલો છે, રેક્ટ2 નો એરિયા ડિસ્પ્લે કરેલો છે, અને રેક્ટ2 ની લેન્થ અને વિડ્થ છે એ કોલ કરેલી છે. આ પ્રોગ્રામને આપણે કમ્પાઇલ કરીએ તો જોશું આઉટપુટની અંદર તમે જોઈ શકો છો કે જેમાં આપણે રેક્ટેંગલ 1 ની અંદર એને 10.5/20 એનો એરિયા અને સાથે રેક્ટ2 નો એરિયા સાથે એની લેન્થ અને વિડ્થ પણ પ્રિન્ટ થાય છે. મીન્સ કે જે ક્લાસમાં પ્રાઇવેટ મેમ્બર હતા એને આપણે બીજા ક્લાસમાં એક્સેસ કરી શક્યા, એની પાછળનું કારણ છે આ બંને મેથડ ગેટ લેન્થ અને ગેટ વિડ્થ. તો આ મેથડનો ઉપયોગ કરી એ પોસિબલ બન્યું છે, જેને આપણે ગેટર અથવા એક્સેસર તરીકે ઓળખીએ છીએ. તો આ રીતે આ પ્રોગ્રામને આપણે સમજી શકીએ. એક્સેસર અને મ્યુટેટર મેથડની હવે આપણે વાત કરીએ, જે પ્રોગ્રામમાં ઉપયોગ કરેલું છે. જ્યારે આપણે ડેટાને પ્રાઇવેટ ઘોષિત કરીને તેનો એક્સેસ મર્યાદિત કરીએ છીએ, ત્યારે આપણે અન્ય ક્લાસની મેથડ વડે તે સીધા એક્સેસ કરવાથી અથવા તેમાં ફેરફાર કરવાથી તેનું રક્ષણ કરવાનું છે. મિત્રો આપણે કોઈ પણ વેરિયેબલ કે મેથડને પ્રાઇવેટ એટલા માટે જ ડિક્લેર કરીએ છીએ કે જેનું પ્રોટેક્શન કરી શકાય, વધારી શકાય અને પ્રોટેક્ટ કરી શકાય. જો આપણે આ ડેટાનો ઉપયોગ અન્ય વ્યક્તિઓ દ્વારા માન્ય રાખતા હોઈએ તો આપણે એક્સેસર મેથડ લખીએ, અને આ ડેટામાં ફેરફાર અન્ય વ્યક્તિ દ્વારા માન્ય રાખવા ઈચ્છતા હોય તો આપણે મ્યુટેટર મેથડ લખીએ. એટલે મિત્રો એક્સેસર થી માત્ર બીજા વ્યક્તિ બીજા ક્લાસમાં એક્સેસ જ કરી શકે, એમાં બદલાવ ના કરી શકે, એડિટ ના કરી શકે. પરંતુ જો આપણે એમાં ફેરફાર કરી શકીએ એવી પણ પરમિશન આપવા માંગતા હોય અન્ય ક્લાસની અંદર, તો એના માટે ગેટની જગ્યાએ સેટ એટલે સેટર, જેને આપણે મ્યુટેટર કહીએ છીએ, એનો ઉપયોગ કરવો પડે. માન્ય પ્રણાલિકા પ્રમાણે એક્સેસર અને મ્યુટેટર મેથડના નામ ચલના નામનો પ્રથમ અક્ષર કેપિટલ બનાવીને તેના પૂર્વક તરીકે અનુક્રમે ગેટ અને સેટ લખી બને છે. આ પ્રણાલીના કારણે એક્સેસર મેથડને ગેટર તરીકે અને મ્યુટેટર મેથડ સેટર તરીકે ઓળખાય છે. એક્સેસરનો મતલબ છે મિત્રો કે માત્ર ને માત્ર વેરિયેબલ એક્સેસ કરી શકાય, ફેરફાર ન કરી શકાય, બદલાવી ન શકાય. અને સેટરનો મતલબ છે મ્યુટેટર. ગેટર એટલે એક્સેસર, સેટર એટલે મ્યુટેટર, જેનો મતલબ છે મોડિફિકેશન પણ કરી શકાય, પરંતુ તેના વેરિયેબલના નામની સાથે પહેલો અક્ષર કેપિટલ લખવો ફરજિયાત છે, જે અહીં આપણે જોઈ શકીએ છીએ ગેટ લેન્થ અને ગેટ વિડ્થ. અને આપણે ગેટર અથવા એક્સેસર કહેશું. આનાથી માત્ર બીજા ક્લાસમાં આપણે વેરિયેબલ એક્સેસ કરી શકીએ. જો બદલાવ કરવા માંગતા હોય તો ગેટની જગ્યાએ આપણે સેટ લખવું પડે, એને આપણે મ્યુટેટર કહેશું. એટલે ગેટર અને સેટર, ગેટર એટલે એક્સેસર, સેટર એટલે મ્યુટેટર.
તો આવી રીતે આકૃતિ 8.11 માં દર્શાવેલા કોડ લિસ્ટિંગનું નિરીક્ષણ કરો, જેમાં આપણે getter મેથડ, getLength અને getWidth મેથડનો ઉપયોગ કર્યો છે. જો આપણે ચલ લેન્થનો પ્રકાર બદલશું તો તે અન્ય વપરાશકર્તાથી છૂટું રહેશે. એક્સેસર મેથડ getLengthના અમલીકરણમાં જ ફક્ત અસર કરશે. એટલે આ રીતે આપણે જો બીજી મેથડને ફક્ત ડેટા કિંમત વાંચવાની જ પરવાનગી આપવા ઈચ્છતા હોય તો આપણે getter મેથડ વાપરવી જોઈએ. જો આપણે અન્ય મેથડની ડેટાની કિંમતમાં ફેરફાર કરવાની પરવાનગી આપવા ઈચ્છતા હોય તો આપણે setter મેથડ વાપરવી જોઈએ. ઉદાહરણ તરીકે setLength મેથડને લેન્થ એટ્રીબ્યુટની કિંમત નીચે જણાવ્યા પ્રમાણે ચલ પસાર કરીને સેટ કરવા માટે વ્યાખ્યાયિત કરી શકીએ. આપણે પ્રોગ્રામની અંદર બીજા ક્લાસમાં પ્રાઇવેટ વેરિયેબલની વેલ્યુ જો બદલવાની પરમિશન આપવી હોય તો એના માટે આપણે મેથડ void setLength getની જગ્યાએ set, length નો L કેપિટલ અને float L એમાં પેરામીટર પણ આપવું પડશે અને length equal to L એટલે L ને આપણે એઝ એ ફોર્મલ પેરામીટર ત્યાં મોકલવો પડશે અને વેલ્યુ પણ બદલાવી શકશું. તો એક્સેસ અને મ્યુટેટર મેથડનો ઉપયોગ અન્ય ક્લાસના વપરાશકર્તા દ્વારા ચલને સીધા એક્સેસ કરવા અને તેમાં ફેરફાર કરવાથી અટકાવે છે. આ બાબતની આદત કેળવી જરા મુશ્કેલ જણાય છે, કારણ કે આપણી જરૂરિયાત પ્રમાણે દરેક ઇન્સ્ટન્સ વેરિયેબલ માટે આપણે get અને set મેથડ લખવી પડે છે. આ રીતે મિત્રો પ્રાઇવેટ પ્રકારના કોઈ પણ વેરિયેબલ કે મેથડને અન્ય ક્લાસમાં એક્સેસ કરી શકાતા નથી, જેને કારણે થોડી મુશ્કેલીઓ સર્જાય છે. કે જ્યારે આપણે ડેટા પ્રોટેક્શન ઈચ્છીએ છીએ ત્યારે આવા પ્રશ્નો સર્જાય છે. પરંતુ થોડીક મુશ્કેલીના કારણે ડેટાને આપણે પ્રાઇવેટ બનાવી શકીએ છીએ, પ્રોટેક્ટ કરી શકીએ છીએ. બસ એના માટે માત્ર ને માત્ર આપણે getter અને setter એટલે કે એક્સેસર અને મ્યુટેટરનો ઉપયોગ કરવો પડે છે. તો આવી રીતે get અને set મેથડ લખવી પડે. આ નાની અગવડ આપણને સરળતાથી કોડને ફરી લખવાની અને તેની જાળવણીની ભેટ આપશે. તો આ રીતે એનું પ્રોટેક્શન વધી જશે. તો આ રીતે setter મેથડ કઈ રીતે લખી શકાય એ બતાવેલું છે. void setLength only return length અને return width હતું. આમાં float ટાઈપનો L ફોર્મલ પેરામીટર અને length equal to L એ વેલ્યુ બદલવી હોય તો એ પણ બ્રેકેટમાં આપવું પડશે. તો આ રીતે આપણે આ પ્રોગ્રામનો ઉપયોગ છે એ કરી શકીએ, જે આપણે અહીંયા જોયું. મિત્રો હવેનો ટોપિક છે મેથડમાં પ્રાચલ તરીકે ઓબ્જેક્ટ પસાર કરવા, પાસિંગ ઓબ્જેક્ટ એઝ અ પેરામીટર ઇન મેથડ. પરંતુ એ આપણા સિલેબસમાં નથી, એ રદ થયેલો ટોપિક છે એટલે આપણે એને અત્યારે ઇગ્નોર કરીએ છીએ, જવા દઈએ છીએ. અત્યારે આગળ વધીએ છીએ ઇનહેરિટન્સમાં. ઇનહેરિટન્સ શું છે એની વાત કરીએ તો ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ ભાષા ઇનહેરિટન્સના ઉપયોગ વડે ફરી વાપરવાની લાક્ષણિકતા એટલે રીયુઝેબિલિટી ફીચર પૂરું પાડે છે. ઇનહેરિટન્સ આપણને હયાત ક્લાસને વિસ્તૃત કરીને વધારાના સામર્થ્ય સાથેનો નવો ક્લાસ બનાવવાની સગવડ આપે છે. એટલે મિત્રો ઇનહેરિટન્સનો ઉપયોગ કરી આપણે વધારાના ફીચર્સ એડ કરીએ, ક્લાસ ઉપરથી બીજો નવો ક્લાસ વિકસાવી શકીએ. ઇનહેરિટન્સ બે ક્લાસ ઇઝ ઓફ પ્રકારનો સંબંધ ધરાવતું મોડેલ છે. ઇનહેરિટન્સની અંદર બે ક્લાસ વચ્ચે ઇઝ ઓફ પ્રકારનો સંબંધ હોય છે. જેમ કે ક્લાસરૂમ એક રૂમ છે અને સ્ટુડન્ટ એક પર્સન છે. અહીં રૂમ અને પર્સન એ પેરેન્ટ ક્લાસ કહેવામાં આવે છે, કારણ કે રૂમ ઉપરથી ક્લાસરૂમ બનાવી શકાય અને પર્સન એ સ્ટુડન્ટ નો પ્રકાર છે. એટલે આ રીતે ક્લાસરૂમ તથા સ્ટુડન્ટને ચાઇલ્ડ ક્લાસ તરીકે ઓળખવામાં આવે છે. પેરેન્ટ ક્લાસને સુપર ક્લાસ અથવા તો બેઝ ક્લાસ કહી શકાય. જે પેરેન્ટ ક્લાસ છે એટલે કે રૂમ અને પર્સન એ બંને પેરેન્ટ ક્લાસ છે, એને સુપર ક્લાસ પણ કહી શકાય અને બેઝ ક્લાસ પણ કહી શકાય. પેરેન્ટ ક્લાસ, સુપર ક્લાસ અને બેઝ ક્લાસ એટલે એવા ક્લાસ કે જેના ઉપરથી નવા ક્લાસ વિકસાવી શકાય. એ જ પ્રકારે ચાઇલ્ડ ક્લાસને સબ ક્લાસ અથવા તો એક્સટેન્ડેડ ક્લાસ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આપણે ક્લાસરૂમ અને સ્ટુડન્ટ એ સબ ક્લાસ છે, જેને ચાઇલ્ડ ક્લાસ કહી શકાય અથવા એક્સટેન્ડેડ ક્લાસ પણ કહી શકાય, કે જે બીજા ક્લાસ ઉપરથી વિકસાવવામાં આવેલા છે. જ્યારે બે ક્લાસ વચ્ચે ઇઝ એ પ્રકારનો સંબંધ હોય છે ત્યારે આપણે ઇનહેરિટન્સનો ઉપયોગ કરીએ છીએ. બે ક્લાસ વચ્ચે ઇઝ એ રિલેશનશિપ હોય ત્યારે ઇનહેરિટન્સ ઉપયોગી થાય છે. સામાન્ય ગુણધર્મો સુપર ક્લાસમાં રાખવામાં આવે છે અને સબ ક્લાસ સુપર ક્લાસમાંથી બધા ઇન્સ્ટન્સ વેરિયેબલ અને મેથડ વારસામાં મેળવે છે. તો આવી રીતે સામાન્ય ગુણધર્મો છે એ સુપર ક્લાસમાં હોય છે અને સબ ક્લાસને સુપર ક્લાસમાંથી બધા ઇન્સ્ટન્સ વેરિયેબલ અને મેથડ વાપરવા માટે વારસામાં મળે છે. તો આવી રીતે તેના પોતાના વધારાના વેરિયેબલ અને મેથડ પણ હોઈ શકે. તો સબ ક્લાસને પોતાના વધારાના વેરિયેબલ અને મેથડ પણ આપણે ડિક્લેર કરવા હોય તો કરી શકીએ. અહીં નોંધ કરશો કે સબ ક્લાસમાં કન્સ્ટ્રક્ટર વારસામાં મળતા નથી, એટલે કે સબ ક્લાસમાં કન્સ્ટ્રક્ટર ઇનહેરિટ કરી શકાતા નથી.
ઉદાહરણ તરીકે રૂમની જેમ ક્લાસરૂમને પણ લેન્થ, વિડ્થ, હાઇટ અને નંબર ઓફ વિન્ડોઝ ચલ હોય છે. આ ઉપરાંત તેમાં બેન્ચીસની સંખ્યા અને દરેક બેન્ચમાં વિદ્યાર્થીઓને સમાવવાની ક્ષમતા પણ હોય છે. આ જ રીતે સબ ક્લાસ સુપર ક્લાસની બધી જ મેથડ વારસામાં મેળવે છે અને તેની પોતાની વધારાની મેથડ પણ હોઈ શકે. એટલે મિત્રો દરેક રૂમ છે એ એક સરખા હોય, કારણ કે દરેક રૂમ પછી એમાં એ આપણા ઘરનો રૂમ હોય, કોઈ હોટેલનો, કોઈ હોસ્ટેલનો કે ક્લાસરૂમ હોય, તો દરેકને લેન્થ, વિડ્થ, હાઇટ અને નંબર ઓફ વિન્ડોઝ હોય છે. તો એમાં ક્લાસરૂમ હોય તો એને વધારાના એટ્રીબ્યુટ એટલે કે બેન્ચીસ અને બેન્ચ ઉપર વિદ્યાર્થીઓને સમાવવાની સંખ્યા હોય છે, જે અન્ય રૂમમાં નથી હોતી. તો આવી રીતે આ જ રીતે સબ ક્લાસ સુપર ક્લાસની બધી જ મેથડ વારસામાં મેળવે છે અને તેની પોતાની વધારાની મેથડ પણ હોઈ શકે. એવી જ રીતે મેથડની પણ વાત એમ છે કે એ સુપર ક્લાસની મેથડ છે એ સબ ક્લાસમાં ઇનહેરિટ કરી શકાય અને વધારાની પણ એડ કરી શકાય. અહીં સબ ક્લાસ ક્લાસરૂમની વધારાની મેથડ શો, ડિસ્પ્લે અને ગેટ સીટ તેના કન્સ્ટ્રક્ટરની મેથડ છે. તો આવી રીતે કેટલીક વધારાની મેથડ જે સામાન્ય રૂમને હોતી નથી પરંતુ ક્લાસરૂમને છે, શો, ડિસ્પ્લે અને ગેટ સીટ, જે આપણે એડ કરી શકીએ. આકૃતિમાં એક ડાયાગ્રામ દર્શાવે છે જેમાં ક્લાસરૂમ નામનો ક્લાસ છે જે તેના રૂમ નામના પેરેન્ટ ક્લાસમાંથી ઉતરી આવેલો છે. એટલે કે રૂમ ઉપરથી ડિરાઇવ્ડ થયેલો છે, ક્લાસરૂમ એના ઉપરથી વિકસાવેલો છે, વારસામાં મેળવેલો છે. તો આવી રીતે તમે જોઈ શકો છો કે જેમાં રૂમ ક્લાસની અંદર લેન્થ, વિડ્થ, હાઇટ અને નંબર ઓફ વિન્ડોઝ છે, સાથે રૂમ નામનું કન્સ્ટ્રક્ટર છે, રૂમ નામનું લેન્થ, વિડ્થ, હાઇટ અને એન વિન્ડો વાળું કન્સ્ટ્રક્ટર છે, રૂમ નામનું લેન્થ, વિડ્થ વાળું કન્સ્ટ્રક્ટર છે, એરિયા નામની મેથડ છે અને ડિસ્પ્લે નેમની મેથડ છે, જે દરેક રૂમને લાગુ પડે છે. તો ક્લાસરૂમ છે એ પણ રૂમનો જ પ્રકાર છે. એટલે રૂમમાંથી જે એટ્રીબ્યુટ અને મેથડ્સ છે, જેમ કે લેન્થ, વિડ્થ, હાઇટ અને એન વિન્ડો નામના 4 એટ્રીબ્યુટ ડાયરેક્ટ ક્લાસરૂમમાં ઇનહેરિટ કરી શકાય, જે અલગથી ડિક્લેર કરવાની જરૂર નથી. અને જે નીચે મેથડ અને કન્સ્ટ્રક્ટર આપેલા છે એ પણ ડાયરેક્ટ ઇનહેરિટ કરી શકાય, એને ડિક્લેર કરવાની જરૂર નથી. પરંતુ ક્લાસરૂમને કેટલાક વધારાના ફીચર્સ હોય છે જે સામાન્ય દરેક રૂમને હોતા નથી, જેમ કે નંબર ઓફ બેન્ચીસ, જે દરેક રૂમને નથી હોતી, જે ક્લાસરૂમને જ માત્ર હોય છે, એટલે અલગથી ડિક્લેર કરી શકાય. નંબર ઓફ સીટ્સ પર બેન્ચ એ પણ દરેક રૂમને નથી હોતી, ક્લાસરૂમને હોય છે. વિદ્યાર્થીઓને સમાવવાની સંખ્યા એટલે નંબર ઓફ સીટ્સ પર બેન્ચ, જે પણ એડ કરી શકાય. અને વધારાની ક્લાસરૂમ નામનું કન્સ્ટ્રક્ટર અને એવી જ રીતે ગેટ સીટ નામની મેથડ પણ આપણે શો, ડિસ્પ્લે અને ગેટ સીટ નામની મેથડ પણ વધારાની એડ કરી શકીએ. તો આ રીતે રૂમ છે એ પેરેન્ટ ક્લાસ છે અને ક્લાસરૂમ છે એનો ચાઇલ્ડ ક્લાસ છે. રૂમ છે એનો સુપર ક્લાસ છે, ક્લાસરૂમ છે એનો સબ ક્લાસ છે. તો આવી રીતે મુખ્ય ક્લાસ ઉપરથી બીજો ક્લાસ છે વિકસાવી શકાય છે. જ્યારે સબ ક્લાસનો ઓબ્જેક્ટ ઇન્સ્ટન્સિએટ થાય છે ત્યારે ઇનહેરિટ થયેલા સાથે તેના બધા એટ્રીબ્યુટને મેમરી ફાળવવામાં આવે છે. તો અહીંયા આપણે સુપર ક્લાસ રૂમ અને સબ ક્લાસમાં ક્લાસરૂમનો ઇન્સ્ટન્સ દર્શાવેલો છે. R1 જેમાં લેન્થ, વિડ્થ, હાઇટ એન્ડ વિન્ડો છે, અને CR1 એટલે R1 મીન્સ કે રૂમ 1 અને CR1 એટલે ક્લાસરૂમ. ક્લાસરૂમની અંદર લેન્થ, વિડ્થ, હાઇટ એન્ડ વિન્ડો તો વારસામાં જ મળશે, એની વેલ્યુ પણ એને મળશે અને બદલાવવું હોય તો બદલી પણ શકશું. અને નંબર ઓફ બેન્ચીસ અને નંબર ઓફ સીટ પર બેન્ચ છે એ વધારાના એટ્રીબ્યુટ આપણે એડ કરી શકશું. તો રૂમ ઉપરથી ક્લાસરૂમ વિકસાવી શકાય, રૂમને ક્લાસરૂમ બનાવી શકાય, એમાં ફેરફારો પણ કરી શકાય. તો જાવામાં સબ ક્લાસ બનાવવા માટે ક્લાસની વ્યાખ્યામાં ચાવીરૂપ શબ્દ એક્સટેન્ડ્સ વાપરવામાં આવે છે. એટલે કે કોઈ એક ક્લાસ ઉપરથી બીજો ક્લાસ વિકસાવવા માટે, એટલે સુપર ક્લાસ ઉપરથી સબ ક્લાસ બનાવવા માટે આપણે એક્સટેન્ડ્સ કીવર્ડનો ઉપયોગ કરીએ છીએ. હયાત ક્લાસરૂમનો ઉપયોગ કરીને સબ ક્લાસ ક્લાસરૂમ બનાવીએ છીએ, જે આપણને અહીંયા કોડ લિસ્ટિંગની અંદર બતાવેલું છે, જે આપણે જોઈ શકીએ છીએ કે જેમાં કોઈ એક ક્લાસ ઉપરથી બીજો ક્લાસ કઈ રીતે બનાવી શકાય છે. મિત્રો આ ટોપિકને સમજવા માટે આપણે એક્ઝામ્પલ લઈએ સાઇટની અંદર, જેમાં ક્લાસ છે રૂમ, પ્રોટેક્ટેડ ફ્લોટ, પ્રોટેક્ટેડ મેમ્બર છે ફ્લોટ ટાઈપના, આપણે વાત કરેલી ઇનહેરિટન્સની અંદર પ્રોટેક્ટેડ મેથડનો એટલે કે એક્સેસ મોડિફાયરનો ઉપયોગ કરી શકશું. ફ્લોટ ટાઈપના લેન્થ, વિડ્થ અને હાઇટ છે અને બાય ટાઈપનું વિન્ડોઝ છે. રૂમ નામનું કન્સ્ટ્રક્ટર છે જેને LWHN નામના પેરામીટર છે. લેન્થને L વેલ્યુ આપશે, વિડ્થને W, હાઇટને H અને વિન્ડોઝને N ની વેલ્યુ મળશે, જેની ટાસ્ક છે જે આપણે જોઈ શકીએ છીએ. એક એરિયા મેથડ છે જેમાં લેન્થ, વિડ્થનું મલ્ટીપ્લિકેશન કરી મેઇનમાં મોકલવાનું છે.
ડિસ્પ્લે મેથડનું કામ છે લેન્થ, વિડ્થ, હાઇટ અને વિન્ડોઝને ડિસ્પ્લે કરવાનું. આ રીતે ક્લાસ પૂરો થાય છે. અને આપણે સુપર ક્લાસ કહેશું, પેરેન્ટ ક્લાસ કહેશું. તો આ રીતે સુપર ક્લાસ કે પેરેન્ટ ક્લાસ જેને આપણે કહી શકીએ છીએ. તો આવી રીતે એના ઉપરથી આપણે સબ ક્લાસ કે ચાઇલ્ડ ક્લાસ બનાવવાનો છે. તો એના માટે નવો ક્લાસ ક્લાસરૂમ જે ઇનહેરિટ થાય છે રૂમ ઉપરથી, એટલે એક્સટેન્ડ કીવર્ડનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે રૂમ ઉપરથી ક્લાસરૂમ વિકસાવવા માટે એક્સટેન્ડ કીવર્ડ, ઇનહેરિટ કરવા માટે પણ એક્સટેન્ડ કીવર્ડ, ઇન્ટીજર, નંબર ઓફ બેન્ચીસ અને નંબર ઓફ સીટ પર બેન્ચ. હવે જો મિત્રો, જે રૂમ ક્લાસની અંદર છે લેન્થ, વિડ્થ, હાઇટ અને વિન્ડોઝ એ બધું ક્લાસરૂમમાં ઓટોમેટિકલી ઇનહેરિટ થઈ જશે. એટલે આ અલગથી ડિક્લેર કરવાની કોઈ જરૂર નથી. જે સુપર ક્લાસમાં છે સબ ક્લાસમાં ડિફોલ્ટ રીતે આવી જાય છે. વધારાનું ક્લાસરૂમને શું હોય તો કે નંબર ઓફ બેન્ચીસ હોય અને નંબર ઓફ સીટ પર બેન્ચ હોય, જે સામાન્ય રૂમને નહોતી, જે આપણે આમાં એડ કરી દીધી. પછી ક્લાસરૂમ નામનું કન્સ્ટ્રક્ટર છે. કન્સ્ટ્રક્ટર ઇનહેરિટ નથી થતા, એટલા માટે એલ, ડબલ્યુ, એચ અને એન જે સુપર ક્લાસમાં હતા એ ફરીથી અહીંયા ડિક્લેર કરવા પડે છે, કારણ કે કન્સ્ટ્રક્ટર ઇનહેરિટ થતા નથી. પછી એનબી એટલે નંબર ઓફ બેન્ચીસ, એનએસબી એટલે નંબર ઓફ સીટ પર બેન્ચ. સુપર કીવર્ડનો ઉપયોગ કરી કન્સ્ટ્રક્ટરને આપણે સુપર ક્લાસમાંથી સબ ક્લાસમાં એક્સટેન્ડ કરી શકીએ. એટલે સુપર કીવર્ડનો ઉપયોગ કરેલો છે LWHN. એટલે ડાયરેક્ટ આપણે આટલી બાબતો લખવાની જરૂર નથી પડતી, કારણ કે સુપર કીવર્ડથી આપણે લેન્થને L ની વેલ્યુ, વિડ્થને, હાઇટને અને ડબલ્યુને WHN ની વેલ્યુ આપી શકશું. તો n બેન્ચીસને NB ની વેલ્યુ અને નંબર ઓફ સીટ્સ પર બેન્ચને NSB ની વેલ્યુ આપી શકશું. શો મેથડ જે સુપર ક્લાસમાં નહોતી, અલગથી ડિક્લેર કરેલી છે, જેમાં સુપર ક્લાસની ડિસ્પ્લે મેથડ કોલ કરેલી છે. એટલે કે સુપર ક્લાસમાં જે ડિસ્પ્લે મેથડ છે એ ડાયરેક્ટ ઇનહેરિટ કરેલી છે. એટલે આગળ લખેલું છે સુપર ડોટ ડિસ્પ્લે, કારણ કે સુપર ક્લાસની ડિસ્પ્લે મેથડ છે. પછી વધારાનું એમાં નંબર ઓફ બેન્ચીસ, નંબર ઓફ સીટ પર બેન્ચ અને ગેટ સીટ આપેલી છે. એવી જ રીતે ડિસ્પ્લે મેથડ પણ છે, જે અહીંયા ઇગ્નોર કરેલી છે. અહીંયા સુપર ક્લાસની ડિસ્પ્લે મેથડને ઇગ્નોર કરવામાં આવે છે. અલગ ડિસ્પ્લે મેથડ છે સબ ક્લાસમાં, જેમાં લેન્થની વેલ્યુ, વિડ્થની વેલ્યુ, નંબર ઓફ બેન્ચીસની વેલ્યુ, નંબર ઓફ સીટ પર બેન્ચની વેલ્યુ અને ગેટ સીટ નામની મેથડની વેલ્યુ પ્રિન્ટ કરેલી છે. જે ડિસ્પ્લેનું કામ છે, ઉપરની ડિસ્પ્લેનું કામ હતું લેન્થ, વિડ્થ, હાઇટ અને વિન્ડોઝ પ્રિન્ટ કરવાનું, અને આ મેથડની અંદર લેન્થ, વિડ્થ સાથે સાથે બેન્ચીસ, સીટ પર બેન્ચ અને ગેટ સીટની વેલ્યુ પણ પ્રિન્ટ કરવાનું છે. ગેટ સીટ નામની એક ઇન્ટિજર ટાઈપની વેલ્યુ રિટર્ન કરે એવી મેથડ છે, જેનું નામ છે નંબર ઓફ બેન્ચીસ, જેનું કામ છે નંબર ઓફ બેન્ચીસ ઇન્ટુ નંબર ઓફ સીટ પર બેન્ચનું મલ્ટિપ્લિકેશન કરવાનું. એટલે ક્લાસમાં કેટલી બેન્ચ છે અને દરેક બેન્ચમાં કેટલી સીટ છે, એટલે ટોટલ જે કેપેસિટી છે ક્લાસની, નંબર ઓફ સીટ આપણે અહીંથી મળશે. એટલે આપણે ગેટ સીટથી ટોટલ સીટ જે ક્લાસની અંદર છે મેળવી શકશું. પછી ત્રીજો ક્લાસ છે ઇનહેરિટન્સ. તો અહીંયા પણ આપણે જેમાં મેઇન હોય નામથી સેવ કરશું. તો inheritance.java નામથી પ્રોગ્રામ સેવ થશે, કારણ કે એમાં મેઇન છે. પબ્લિક સ્ટેટિક વોઇડ મેન રૂમ r1 ઇક્વલ ટુ ન્યૂ રૂમ, જે પહેલો રૂમ છે 20 by 15 નો, 10 ની હાઇટ છે, 2 વિન્ડોઝ છે. r1 ડિસ્પ્લેને કોલ કરશે. એવી જ રીતે ક્લાસરૂમ ઉપરથી cr1, ક્લાસરૂમ જે છે આ રૂમ છે સામાન્ય રૂમ, અને ક્લાસરૂમ 30 by 20 નો છે, 12 ની હાઇટ છે, એની અંદર 3 વિન્ડોઝ છે, 21 બેન્ચીસ છે અને પર બેન્ચની કેપેસિટી 3 સ્ટુડન્ટ્સને સમાવવાની છે. તો આવી રીતે classroom.show મેથડને કોલ કરશું ત્યારે show ની અંદર આપેલી સુપર ડિસ્પ્લે એટલે કે ડિસ્પ્લે મેથડ જે સુપર ક્લાસની છે, જેમાં લેન્થ, વિડ્થ, હાઇટ એન્ડ વિન્ડો છે, એ તો પ્રિન્ટ થશે. સુપર ક્લાસની ડિસ્પ્લે મેથડની વેલ્યુ તો પ્રિન્ટ થશે, સાથે સાથે નંબર ઓફ બેન્ચીસ, નંબર ઓફ સીટ પર બેન્ચ અને ગેટ સીટ, એટલે કે નંબર ઓફ બેન્ચીસ જેમાં 21 છે, નંબર ઓફ સીટ પર બેન્ચ એટલે 3 છે, અને ગેટ સીટ એટલે કે બંનેનું મલ્ટિપ્લિકેશન જે ગેટ સીટમાં આપણે કરેલું છે એ પણ અહીંયા પ્રિન્ટ થઈ જશે. પછી પ્રિન્ટ કરેલું છે ક્લાસરૂમ 1 નો એરિયા, એટલે કે 30 by 20 છે, અને ક્લાસરૂમ 2 આપણે બીજો ક્લાસરૂમ બનાવીએ છીએ જે 30 by 30 નો છે, 10 ની હાઇટ છે, 4 વિન્ડોઝ છે, 20 સીટ બેન્ચીસ છે, 4 ની કેપેસિટી છે, અને ટોટલ ગેટ સીટ એટલે 80 બેન્ચીસ, 80 સ્ટુડન્ટ્સને સમાવવાની કેપેસિટી છે. એને અહીંયા ડિસ્પ્લે કરેલું છે. પ્રોગ્રામને આપણે કમ્પાઇલ કરીએ અને એનો આઉટપુટ જોઈએ તો તમે જોઈ શકો છો કે જેની અંદર જે ટોટલ આપણા ક્લાસની અંદર જે કેપેસિટી છે, પહેલો ક્લાસરૂમ છે જેની લેન્થ, વિડ્થ, હાઇટ અને વિન્ડોઝ છે ડિસ્પ્લે કરેલી છે.
અને એવી જ રીતે ક્લાસરૂમ છે 30x20 નો છે, 12 ની હાઇટ છે, 3 ની વિન્ડોઝ છે, 3 વિન્ડોઝ, 21 બેન્ચીસ છે, 3 ની કેપેસિટી છે, ટોટલ 63 સ્ટુડન્ટ્સ કેન સીટ ઇન ધીસ ક્લાસ અને ક્લાસરૂમનો એરિયા છે 600 સ્ક્વેર ફીટનો. એવી રીતે ક્લાસરૂમ વિથ લેન્થ બીજો ક્લાસરૂમ છે 30x30 નો, જેની અંદર 20 બેન્ચીસ છે અને ટોટલ સીટ 4 વિન્ડોઝ સાથે 80 ની કેપેસિટી છે, જે આપણને બતાવે છે. તો આ એક ઇનહેરિટન્સનું એક્ઝામ્પલ હતું કે જેની અંદર રૂમ નામના સુપર ક્લાસ ઉપરથી આપણે ક્લાસરૂમ નામનો સબ ક્લાસ એક્સટેન્સ કીવર્ડનો ઉપયોગ કરી બનાવેલો છે. તો આ રીતે મિત્રો આપણે ઇનહેરિટન્સના ક્લાસને સમજ્યા.